Hello dear students, myself Ashish Kachadia, and today we discuss topic related to estimating, costing and valuation. In today's topic, we discuss about the introduction of subject estimating, costing and valuation. So first of all જોઈએ આપણે introduction building estimating and costing is a vital part of civil engineering. એટલે કે બિલ્ડિંગનું અંદાજીકરણ કરવું અને તેની કિંમત નક્કી કરવી એ સિવિલ એન્જિનિયરિંગનો એક મહત્વપૂર્ણ ભાગ કહેવામાં આવે છે. બરાબર, એસ્ટિમેટર સિવાય છે એ સિવિલ એન્જિનિયરનો કોઈ પણ પ્રોજેક્ટ છે એ સ્ટાર્ટ થઈ શકે નહીં. The entire cost of construction and the infrastructure used for the purpose of construction is estimated, and the final costing is done on the basis of which a certain percentage of the project cost is paid to the engineer, the architecture and the other consultants involved in the project. એટલે કે શું કહે છે કે બાંધકામના સમગ્ર ખર્ચ અને બાંધકામના હેતુ માટે વપરાયેલ માળખાકીય સુવિધાઓનો અંદાજ કરવો અને આ અંતિમ ખર્ચ જે બને બરાબર એના આધારે શું કરવાનો આવે છે તો કે પ્રોજેક્ટના અમુક ચોક્કસ ટકાવારી છે એ એન્જિનિયર, આર્કિટેક્ચર અને અન્ય સલાહકારો અથવા તો જે આપણે કોન્ટ્રાક્ટર્સ હોય છે બરાબર એને ચૂકવવી પડે છે. Valuation is one such important part of the building estimation and costing. Valuation is done after the project is complete on the latest trend of the land price in the market. શું કહેવા માંગે છે તો કે મૂલ્યાંકન એ મકાનના અંદાજ અને તેની કિંમત નક્કી કરવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. બજારમાં જમીનના ભાવનો નવીનતમકરણ એટલે કે હાલમાં જે ભાવ ચાલે છે બરાબર એ પ્રમાણે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી તેનું શું કરવામાં આવે છે મૂલ્યાંકન કરવામાં આવે છે. Therefore this course has been designed so that the diploma civil engineering is able to prepare, estimate and cost of a civil engineering project. તેથી આ કોર્સની રચના કરવામાં આવી છે. શું કામ તો કે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર જે સ્ટુડન્ટ્સ બનશે બરાબર એ સિવિલ એન્જિનિયરના પ્રોજેક્ટનો અંદાજ અને તેની કિંમત છે એ તૈયાર કરી શકશે. સબ્જેક્ટ આઉટકમ એટલે કે આ સબ્જેક્ટ ઉપર આપણને શું શું જાણવા મળશે. The course content should be taught and learning impart the aim to develop theoretical knowledge and skills so that they are able to prepare, estimate and cost of civil engineering project. શું કહેવા માંગે છે તો કે આ કોર્સ છે વિદ્યાર્થીઓના જ્ઞાન અને કુશળતાને વિકાસવા અથવા તો વધારવાના લક્ષ્ય સાથે શીખવવામાં આવે છે કે તેથી તે શું કરી શકે તો કે સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટનો અંદાજ અને કિંમત છે એ નક્કી કરી શકે. ટીચિંગ સ્કીમ જોઈએ તો ટીચિંગ સ્કીમમાં આ સબ્જેક્ટની ક્રેડિટ છે એ ટોટલ 7 છે બરાબર, જેમાં લેક્ચર બેઝ ક્રેડિટ છે એ 3 છે અને પ્રેક્ટિકલ બેઝ ક્રેડિટ છે એ 4 છે. જો આમાં પ્રેક્ટિકલ તો ઓન ફિલ્ડ જવાના એવા કાંઈ આવતા નથી, પણ પ્રેક્ટિકલમાં ખાસ કરીને આમાં શું હોય છે તો કે એના એક્ઝામ્પલ સોલ્વ કરવા એ આની અંદર મહત્વનું રહેલું હોય છે બરાબર. થિયરી માર્ક્સ છે એ 70 માર્ક્સ એટલે કે જીટીયુનું જે પેપર લેવાશે આપણે બરાબર તે કેટલા માર્કનું છે 70 માર્કનું હશે અને એના માટે તમને આ સબ્જેક્ટમાં 3 કલાક છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. બાકી બધા સબ્જેક્ટ છે એ 2.5 કલાકમાં પૂરા કરવાના, જ્યારે આ સબ્જેક્ટ માટે તમે 3 કલાક છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. બીજા થિયરી માર્ક્સમાં પીએ એટલે કે આપણા મિડ સેમેસ્ટર એક્ઝામિનેશન માર્ક છે એ 30 માર્ક એટલે 30 માર્કની રહેશે. પ્રેક્ટિકલ માર્ક્સ છે એ 80 બરાબર, તમે જે પાછળ આપણે વાઇવા આપણે લેશું બરાબર એના માર્ક્સ છે એ કેટલા રહેશે તો કે 40 માર્ક રહેશે. અને પીએ એટલે કે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ એટલે કે તમે જે આખા સેમેસ્ટર દરમિયાન વર્ક કર્યું છે બરાબર, આપણે ટ્યુટોરિયલ્સ ન કહેવાય પણ જે આપણે પ્રેક્ટિકલ્સની અંદર જે એક્ઝામ્પલ બનાવવાની જે બુક આખી અલગથી બનાવશું આપણે એ બુક બનાવી છે બરોબર, તે પછી કઈ રીતનું તમારી વર્તણૂક છે, કઈ એટલું તમે સબ્જેક્ટ શીખા છો એ બધા એના આધારે તમારા માર્ક્સ છે એ પીએના 60 માર્ક રહેશે અને ટોટલ સબ્જેક્ટ છે એ 100 માર્કનો રહેશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આ સબ્જેક્ટની અંદર 7 માર્કની ક્રેડિટ છે આ સબ્જેક્ટની, એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે આ બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કોર્સ ડિટેલ. કોર્સ ડિટેલ એટલે કે બધા જ યુનિટ્સ છે એ આપણે એમાંથી આપણને શું શું શીખવા મળશે અને એની અંદર આપણે કયા કયા ટોપિક છે એ કવર કરશું તેના વિશે જાણી લઈએ. તો પહેલું છે કે યુનિટ 1 એસ્ટિમેટિંગ એન્ડ
મોડ્સ ઓફ મેઝરમેન્ટ. બરાબર, યુનિટ 1 ની અંદર બે ચેપ્ટર અલગ અલગ આવે છે, જે એસ્ટિમેશન અને બીજું છે મોડ ઓફ મેઝરમેન્ટ. બરાબર, આ બંનેની થઈને ટોટલ છે એ 14 માર્ક્સ રહેલા છે. આ બંનેની અંદર છે આનું વેઇટેજ આપણે એમ કહીએ કે 14 માર્કનું રહેલું છે બંને ચેપ્ટરનું. બરાબર, તો જોઈએ કે આની અંદરથી આપણને શું શું શીખવા મળશે. તો કે એક્સપ્લેન ટાઈપ્સ ઓફ એસ્ટિમેશન એન્ડ ડ્યુટીઝ ઓફ અન એસ્ટિમેટર, એટલે કે અંદાજના પ્રકાર અને અંદાજકારની લાયકાત અથવા તો લાક્ષણિકતાઓ છે એ કઈ કઈ રહેલી હોય છે એ આપણને આની અંદરથી શીખવા મળશે. બરાબર, તે પછી ડિસ્ટિંગ્યુશન ધ ટર્મ્સ. બરાબર, એટલે કે અલગ અલગ જે પદો રહેલા છે, બરાબર, એના વિશે આપણે જાણશું. એમાં કયા કયા છે તો કે ઓવરહેડ ચાર્જ, કન્ટિન્જન્સી, વોટર ચાર્જ, પ્રોવિઝનલ સમ, પ્રાઇમ કોસ્ટ, પ્રોવિઝનલ ક્વોન્ટિટી, સ્પોટ આઇટમ, ડે વર્ક. આ બધી વસ્તુ કેને કહેવામાં આવે છે એ પણ જાણશો. એ પછી ડિસ્ક્રાઇબ વેરિયસ ટર્મ યુઝડ ઇન એસ્ટિમેશન વર્ક, એટલે કે અલગ અલગ શબ્દો જે છે એ આપણે એસ્ટિમેશનની અંદર યુઝ થાય છે એનો પણ આપણે અભ્યાસ કરશું. યુનિટની અંદર આપણે કયા કયા ટોપિક્સ રહેલા છે એ જોઈએ. તો પેલો જ છે કે અંદાજીકરણ અથવા તો અંદાજ અથવા તો એસ્ટિમેટિંગ જેને આપણે કહીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એસ્ટિમેટિંગ કહેવાય એને તો કે કોઈ પણ બાંધકામ શરૂ થતા પહેલા તે બાંધકામ માટે સંભવિત ખર્ચ કેટલો થશે, કેટલા માલસામાનની જરૂર પડશે, કેટલો મજૂરી ખર્ચ થશે તેનું અનુમાન કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, અંદાજ, એટલે કે એસ્ટિમેટ કહેવામાં આવે છે. અને આ જે એસ્ટિમેટ બનાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે તો કે એસ્ટિમેટિંગ કહેવામાં આવે છે, એટલે કે અંદાજીકરણ કહેવામાં આવે છે. ખાસ એક વખત પાછી જોઈએ. બરાબર, મેઇન તમારી વ્યાખ્યા છે, તમારા સબ્જેક્ટનું નામ જ છે એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને વેલ્યુએશન. આ ત્રણ વ્યાખ્યા છે આપણને ખાસ આવડવી જોઈએ. તો પેલું જ છે કે એસ્ટિમેટિંગ. પછી ફરી એક વખત વ્યાખ્યા જોઈએ આપણે કે કોઈ પણ બાંધકામ શરૂ થતા પહેલા તે બાંધકામ માટે સંભવિત ખર્ચ કેટલો થશે, કેટલા માલસામાનની જરૂર પડશે, કેટલો મજૂરી ખર્ચ થશે તેનું અનુમાન કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, અંદાજ અથવા તો એસ્ટિમેટ કહેવામાં આવે છે. અને આ અંદાજ બનાવવા માટેની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, એસ્ટિમેટિંગ અથવા તો અંદાજીકરણ કહેવામાં આવે છે. આ સિવાય કોસ્ટિંગ કેને કહેવામાં આવે છે તો કે કોઈ પણ બાંધકામ માટે વિવિધ આઇટમોના રાશિ અને ભાવ જાણ્યા પછી બાંધકામ પાછળ કેટલો ખર્ચ થશે તે નક્કી કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે કોસ્ટિંગ કહેવામાં આવે છે. અને વેલ્યુએશન કેને કહેવામાં આવે છે તો કે કોઈ પણ મિલકત નું વર્તમાન મૂલ્ય નક્કી કરવાની રીતને શું કહેવામાં આવે છે, વેલ્યુએશન કહેવામાં આવે છે. બરાબર, તે પછી આપણે જોશું કે અલગ અલગ અંદાજ બનાવવા માટે કઈ કઈ માહિતીની જરૂર પડશે. બરાબર, ડેટા રિક્વાયર ફોર એસ્ટિમેટિંગ એન્ડ ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ. બરાબર, કે અંદાજ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તો કે નકશા, વિશિષ્ટ વિવરણો એટલે કે સ્પેસિફિકેશન, મેપ્સ, બરાબર, અને આઇટમોના ભાવ એટલે કે રેટ ઓફ ડિફરન્ટ આઇટમ. તે સિવાય અંદાજના પ્રકારો કયા કયા છે તો અંદાજના બે પ્રકાર છે, અંદાજિત એસ્ટિમેટ, બરાબર, અને વિગતવાર એસ્ટિમેટ એટલે કે ડિટેલ એસ્ટિમેટ, અને અંદાજિત એસ્ટિમેટ એટલે કે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ. બરાબર, તે પછી આપણે નેક્સ્ટ આપણે જોશું કે અંદાજિત એસ્ટિમેટ બનાવવાના હેતુઓ શું શું છે, શું કામ અંદાજિત એસ્ટિમેટ બનાવવામાં આવે છે. એ પછી વિગતવાર એસ્ટિમેટ બનાવવાના આપણે હેતુઓ શું શું છે એ પણ જોશું. વિગતવાર એસ્ટિમેટ આપણે બનાવીએ છીએ, બરાબર, તો એની અલગ અલગ પ્રકારો કયા કયા રહેલા છે વિગતવાર એસ્ટિમેટના. ધારો કે વિગતવાર એસ્ટિમેટના પ્રકારોમાં જોઈએ તો કે એન્જિનિયરના એસ્ટિમેટ આવશે, કોન્ટ્રાક્ટરનો એસ્ટિમેટ આવે, સુધારેલો એટલે કંઈ આપણે ચેન્જ કર્યા પછીનો એસ્ટિમેટ આવે, ઘટાડેલો એસ્ટિમેટ એટલે કે ભાવ આપણે રિડ્યુસ કર્યો હોય, વાર્ષિક રિપેરનો, ખાસ રિપેરનો, અંતિમ એસ્ટિમેટ. એટલે આ બધી વસ્તુ છે એ એસ્ટિમેટના વિગતવાર એસ્ટિમેટના આ બધા પ્રકારો છે એ બધું એની અંદર જોવામાં આવે છે. પછી ક્વોલિટી એન્ડ ડ્યુટીઝ ઓફ ગુડ એસ્ટિમેટર. બરાબર, એટલે કે આ સારા અંદાજકારની લાક્ષણિકતાઓ કઈ કઈ રહેલી છે અને એની કઈ કઈ ફરજો છે, બરાબર, એના વિશે પણ આપણે જોશું. બરાબર, સારા અંદાજકારની લાક્ષણિકતાઓ હોય તો એમાં શું હોય કે એને કે ડ્રોઈંગ ને બધું વાંચતા આવડવું જોઈએ, બાંધકામનો અનુભવ હોવો જોઈએ, બરાબર, બાંધકામના નિયમો, બિલ્ડિંગ બાય લોઝ આપણે સેકન્ડ સેમની અંદર બીડી સબ્જેક્ટ આવ્યો તેની અંદર ભણ્યા હતા, એ બધી વસ્તુનું નોલેજ હોવું જોઈએ. બરાબર, ગણિત, ભૂમિતિનું ખાસ એવું ધ્યાન હોવું જોઈએ, સામાન્ય જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, દૂરદ્રષ્ટિ ધરાવતો હોવો જોઈએ, એટલે કે એ બધી વસ્તુ છે એ સારી એવી રીતે કામ કરી શકે. બરાબર,
નેક્સ્ટ આપણે જોઈએ એસ્ટિમેટ કરતા વાસ્તવિક ખર્ચમાં વધારો ઘણી વખત થઈ જતો હોય બરાબર, તો એ પણ એક તમારે ટોપિક એની અંદર આવશે. તે સિવાય અંદાજિત એસ્ટિમેટ બનાવવાની રીતો. અંદાજિત આપણે વિગતવાર એસ્ટિમેટ અલગ અલગ જોયા હતા બરાબર, અને અંદાજિત એસ્ટિમેટ બનાવવા માટે અલગ અલગ મેથડ્સ છે. કઈ મેથડ છે? તો સર્વિસ યુનિટ મેથડ છે, પ્લિન્થ એરિયા મેથડ, ફ્લોર એરિયાની મેથડ છે, કાર્પેટ એરિયા ટકાવારીની રીત, ઘન માપની રીત બરાબર, ટિપિકલ 2 ની રીત, CBRIની ઇમ્પિરિયલ સૂત્રની રીત, અંદાજિત રાશિની રીત, કિંમતની સરખામણીની રીત બરાબર. આ બધી વસ્તુ છે એ આપણે અંદાજિત એસ્ટિમેટ બનાવવાની રીતો છે બરાબર. તે સિવાય આપણે અલગ અલગ ટેકનિકલ ટર્મ્સ જોશું બરાબર. એ કયા ટેકનિકલ ટર્મ્સ હશે? તો કે પ્રોવિઝનલ સમ, પ્રાઇમ કોસ્ટ, પ્રોવિઝનલ રાશિ, સ્પોટ આઇટમો, ડે વર્ક, કન્ટીજન્સી કેને કહેવામાં આવે છે, વર્ક ચાર્જ, એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જ કેને કહેવામાં આવે છે, વોટર ચાર્જ કેને કહેવામાં આવે છે, ઓવરહેડ ચાર્જીસ કેને કહેવામાં આવે છે. આ બધી વસ્તુ છે એ આપણે આની અંદર જોશું. આ બધી વસ્તુ છે ફર્સ્ટ યુનિટની અંદર આવે છે. તે પછી આપણે જોઈએ તો કે નેક્સ્ટ આપણું જે ચેપ્ટર, 2 ચેપ્ટર રહેલા હતા એક યુનિટની અંદર, એક હતું એસ્ટિમેટ અને બીજું હતું મોડ ઓફ મેઝરમેન્ટ. તો બીજામાં આપણું જે ચેપ્ટર છે એની અંદર કઈ વસ્તુઓ રહેલી છે? તો કે જનરલ રૂલ્સ ફોર મેઝરમેન્ટ એન્ડ ઇટ્સ યુનિટ ઓફ ડિફરન્ટ આઇટમ્સ ફોર સિવિલ એન્જિનિયરિંગ વર્ક બરાબર. એટલે કે માપણીના સામાન્ય નિયમો બરાબર. અલગ અલગ જે નિયમ છે એ કોઈ પણ આપણે મેઝરમેન્ટ કરવું હોય તો આપણે ખબર છે ઘન છે, કોઈનું ક્યુબિક માપો હોય તો આપણે એને મીટર ક્યુબમાં માપીએ છીએ, કોઈ ક્ષેત્રફળ છે તો મીટર સ્ક્વેરમાં માપીએ છીએ, લંબાઈ હોય તો એને મીટરમાં માપીએ છીએ. એટલા માટે કઈ વસ્તુઓ છે જે સિવિલ એન્જિનિયરિંગની વર્ક છે, સ્લેબ છે, બ્રિક વર્ક છે, સ્કર્ટિંગ છે, તો આ બધી વસ્તુઓ કેમાં મપાય બરાબર, એના માટેના રૂલ્સ છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવામાં આવશે. અને આ બધા જે છે એના જે બેઝિક ટર્મ જે ડિસાઇડ કરેલા છે કે આનો યુનિટ આ જ થાય અને આને આમ જ મેજરમેન્ટ કરવાનું આવશે બરાબર, તો એ પણ આપણે આ ચેપ્ટરની અંદર જોશું. આ બધા જે માપણી માટેના નિયમો છે એના માટે કોડ બનાવવામાં આવેલો છે IS 1200 બરાબર, જેની અંદર આ બધા જ માટેના માપણીના નિયમો આપેલા છે. IS 1200 ના પાર્ટ ઘણા જ છે બરાબર. બધા જ પાર્ટ્સની અંદર અલગ અલગ સ્પેસિફિકેશન, અલગ અલગ સ્પેશિયલ વર્ક માટે આપેલા છે. તે સિવાય કે કોઈ પણ આઇટમ્સ છે એના એકમના સિદ્ધાંત બરાબર. એટલે આપણે એ જોયું ને કે કોઈ દળ, કદ ને જાડાઈ ધરાવતા માપોને કેમાં માપવા જોઈએ તો ઘન મીટરમાં. ચિત્રા, પાતળા અને સપાટીવાળામાં કામો હોય એને શેમાં માપવામાં આવે છે તો કે ચોરસ મીટરની અંદર માપવામાં આવે છે. લાંબા અને પાતળા કામો હોય એને રનિંગ મીટરમાં માપવામાં આવે છે બરાબર. આ બધીના સિદ્ધાંતો છે. પછી એની અંદરથી આપણે જોશું કે વિવિધ જે કામો છે એની માપણીની રીતો કઈ છે. એમાં કયા કામનો આપણે સમાવેશ કરશું તો કે માટી કામ માટે, ઈંટના ચણતર કામ માટે, કોન્ક્રીટનું પ્લાસ્ટરિંગ માટે અને પોઇન્ટિંગ માટે, લાકડાના કામ માટે, રંગકામ, પછી ફોર્મવર્ક કેને કહેવામાં આવે છે તો કે જે આપણે ચોકા ટેકા જે યુઝ કરીએ છીએ સ્લેબ અથવા તો કોન્ક્રીટને ફિક્સ કરવા માટે, તો એને આપણે શું કહેવામાં આવે છે? ફોર્મવર્ક તરીકે લેવામાં આવે છે. તે સિવાય છે કે માપણીના અલગ અલગ એકમો, વિવિધ એકમો છે એ બરોબર કેમાં અંદર માપવામાં આવે છે. ધારો કે અલગ અલગ માલ સામાન છે તો સિમેન્ટ છે એ થેલીમાં માપવામાં આવે છે, રેતી, કપચી ને ઈંટ છે એ બધું ઘન મીટરમાં માપે છે બરાબર. ઈંટના કટકા હોય એને ઘન મીટરમાં માપાય, ઈંટ હોય તો એને નંગમાં એટલે કે નોટ્સની અંદર માપવામાં આવે છે. લાકડું હોય તો ઘન મીટરમાં માપવામાં આવે છે બરાબર. સ્ટીલને કિલોગ્રામની અંદર વાપરવામાં આવે છે. તો આ બધી અલગ અલગ યુનિટ્સ આપણે જોયા. તે સિવાય અર્થવર્કની અંદર હોય બરોબર. કોઈ પણ વસ્તુ આપણે ખોદાણ કામ કરીએ, પુરાણ કામ કરીએ, એ બધી વસ્તુ ઘન મીટરમાં માપવામાં આવે છે. ચણતર કામ છે એ ઘન મીટરમાં માપવામાં આવે, કોન્ક્રીટિંગ છે એ ઘન મીટરમાં માપવામાં આવે, લાકડાનું કામ હોય બરોબર એ ઘન મીટરમાં વપરાય બરોબર. પછી છાપરા રૂફિંગ હોય તો એ ચોરસ મીટરમાં મપાય છે. પ્લાસ્ટરિંગ ચોરસ મીટર એટલે કે મીટર સ્ક્વેરની અંદર આપણે માપીએ છીએ. ફ્લોરિંગ એ ચોરસ મીટરની અંદર વપરાય. કાચનું કામ છે બરોબર, પ્લાસ્ટર રિપેરિંગ છે એ બધું ચોરસ મીટરની અંદર મપાય છે. તો આ બધા હતા એ અલગ અલગ માપણીના એકમો હતા. હજી પણ ઘણા બધા છે એ આપણે એટ એ ટાઈમ આપણે ડિટેલમાં જોશું. નેક્સ્ટ આપણે યુનિટ છે યુનિટ નંબર 2. આમ જોવા જઈએ તો આપણું ચેપ્ટર નંબર 3 છે જેનું નામ છે સ્પેસિફિકેશન. સ્પેસિફિકેશન કેને કહેવામાં આવે છે તો કે સ્પેસિફિકેશન એટલે કે એનું ગુજરાતી વર્ડ થાય છે વિશિષ્ટ વિવરણો બરાબર. કે એકદમ ડિટેલમાં આપણને એક ચોક્કસ વસ્તુ માટે આપણને ડિટેલમાં આપી દીધું.
આપણે કેમ હોય કે મોબાઈલ લેવો છે બરોબર, તેની અંદર એક સ્પેસિફિકેશન લખેલું હોય, કે સ્પેસિફિકેશન શું હોય તો કે એની લંબાઈ લખેલી હોય, ઊંચાઈ લખેલી હોય, સ્ક્રીનની સાઇઝ લખેલી હોય, એના પિક્સલ કેટલા, રિઝોલ્યુશન શું છે, વેઇટ કેટલો છે બરોબર, પછી એમાં કઈ કઈ ફેસિલિટીઝ આવે છે, કેમેરા શું છે, બ્લૂટૂથ શું છે, કઈ ક્વોલિટી, આ બધી વસ્તુ આપણને સ્પેસિફિકેશન એક મોબાઈલના હોય તો આપણને બધી ખબર હોય. એમ જ અલગ અલગ એક સિવિલ વર્ક્સ માટે પણ સ્પેસિફિકેશન તૈયાર કરવામાં આવે છે, જેને શું કહેવાય છે, વિશિષ્ટ વિવરણો આપણે ગુજરાતીમાં કહીએ. બરાબર, તો આ ચેપ્ટરની અંદર આપણે શું શું શીખશું તો કે રાઇટ સ્પેસિફિકેશન ફોર વેરિયસ આઇટમ ઓફ સિવિલ વર્ક્સ, એટલે કે સિવિલ એન્જિનિયરિંગના લગતા અલગ અલગ વિશિષ્ટ વિવરણો લગતા આપણે શીખશું. સ્પેસિફિકેશન ઓફ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ, એટલે કે સ્પેસિફિકેશનના અલગ અલગ વિશિષ્ટ વિવરણો જે છે બરાબર સિવિલ એન્જિનિયરિંગ લગતા, એના એક્ઝામ્પલ્સ આપણે આની અંદર જોશું. કયા કયા ટોપિક્સ આની અંદર કરવામાં આવે છે તો કે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પેસિફિકેશન. પહેલી જ વસ્તુ તો કે સ્પેસિફિકેશન એને કહેવામાં આવે છે. તો કે સ્પેસિફિકેશન એટલે કે શું, કોઈ પણ આઇટમ માટે વાપરવામાં આવતી માલસામગ્રી અને કારીગરોની ગુણવત્તાનું ખાસ વર્ણનને શું કહેવામાં આવે છે, વિશિષ્ટ વિવરણ અથવા તો સ્પેસિફિકેશન કહેવામાં આવે છે. પછી નેક્સ્ટ આપણે જોશું તો કે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પેસિફિકેશનની અગત્યતા, સ્પેસિફિકેશનના હેતુઓ, પછી ટાઈપ્સ ઓફ સ્પેસિફિકેશન એટલે કે સ્પેસિફિકેશનના પ્રકાર. બરાબર, પ્રકારોમાં બે પ્રકાર આવેલા છે, સંક્ષિપ્ત પ્રકાર અને વિગતવાર, એટલે કે બ્રીફ સ્પેસિફિકેશન અને વિગતવાર સ્પેસિફિકેશન એટલે કે ડિટેલ સ્પેસિફિકેશન. પછી છે પ્રિન્સિપલ ઓફ રાઇટિંગ સ્પેસિફિકેશન, એટલે કે સ્પેસિફિકેશન લખવાના અલગ અલગ સિદ્ધાંતો કયા કયા છે. અને લાસ્ટમાં આપણે જોશું કે સ્પેસિફિકેશન ઓફ અર્થવર્ક ઇન એક્સકેવેશન, સિમેન્ટ કોન્ક્રીટ, બ્રિક મેશનરી, આરસીસી વર્ક, પ્લાસ્ટરિંગ, પેઇન્ટિંગ અને ફ્લોરિંગ, આ બધાના સ્પેસિફિકેશન જોશું. એટલે કે એક્ઝામ્પલ આપણે કયા કયા જોશું કે પાયા માટે ખોદાણ કામ, પાયા માટે સિમેન્ટ કોન્ક્રીટનું આપણે સ્પેસિફિકેશન જોશું. આરસીસી એટલે કે રેઇનફોર્સ કોન્ક્રીટ સિમેન્ટ માટે પણ આપણે શું જોશું કે સ્પેસિફિકેશન અલગથી બનાવવામાં આવે છે. બરાબર, બ્રિક વર્ક એટલે કે આપણે ચણતર કામ માટે, પ્લાસ્ટર કામ માટે, બરાબર, ડીપીસી બરાબર ડેમ પ્રૂફ કોર્સ, એના માટે પણ આપણે અલગ અલગ સ્પેસિફિકેશન લખવાના આવશે. તે છે વ્હાઇટ વોશિંગ અથવા તો પેઇન્ટિંગ, બારી બારણાનું લાકડા કામ, લાકડાના રંગકામ, લોખંડના રંગકામ, પછી રેતીની આપણે પૂર્ણી કરીએ પ્લિન્થની અંદર, પછી ફ્લોરિંગ માટે, પોઇન્ટિંગ માટે, બધાના અલગ અલગ સ્પેસિફિકેશન છે એ રહેલા હોય છે. બરાબર, આપણે નેક્સ્ટ યુનિટ જોઈએ કે યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 ની અંદર શું આવશે તો કે રેટ એનાલિસિસ એટલે કે ભાવ પૃથ્થકરણ. બરાબર, આ જે ચેપ્ટર છે એ 7 માર્ક્સનું રહેલું છે. આ યુનિટ છે એ 7 માર્ક્સનું રહેલું છે. આની અંદર આપણે શું શું શીખવા મળશે તો કે ફર્સ્ટ ઓફ ઓલ છે કે સ્ટેટ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન રેટ એનાલિસિસ એન્ડ ટાસ્ક વર્ક, એટલે કે ભાવ પૃથ્થકરણને અસર કરતા પરિબળો અને ટાસ્ક વર્કને અસર કરતા પરિબળો વિશે આપણે જાણીશું. તે સિવાય એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ શેડ્યુલ ઓફ રેટ એન્ડ પર્પઝ ઓફ રેટ એનાલિસિસ, એટલે કે ભાવ પૃથ્થકરણના હેતુઓ અને SOR શું છે તે આપણે શીખશું. તે સિવાય કમ્પેર ધ રેટ એનાલિસિસ ઓફ વેરિયસ ટાઈપ્સ ઓફ વર્ક એન્ડ SOR, એટલે કે વિવિધ કામના ભાવ પૃથ્થકરણ અને SOR જે આપણે સંબંધ છે એ શું રહેલો છે અને એની સરખામણી આપણે કરશું. તો ટોપિક્સ આપણે જોઈએ કે આ ચેપ્ટર અથવા તો આ યુનિટની અંદર આપણે કયા કયા ટોપિક્સ કવર કરશું તો કે પહેલું ટોપિક છે કે રેટ એનાલિસિસ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન રેટ એનાલિસિસ. બરાબર, રેટ એનાલિસિસ કેને કહેવાય, ભાવ પૃથ્થકરણ કેને કહેવામાં આવે છે તો કોઈ પણ આઇટમ કરવા માટે એટલે કોઈ પણ વસ્તુ બનાવવા માટે જરૂરી માલસામાનનો ખર્ચ, મજૂરી ખર્ચ, યાંત્રિક ખર્ચ, પરચુરણ ખર્ચ, કોન્ટ્રાક્ટરનો નફો વગેરે પરથી આઇટમોના એકમ દીઠ ભાવ છે એ નક્કી કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, ભાવ પૃથ્થકરણ કહેવામાં આવે છે. બરાબર, પછી આપણે શું જોશું તો કે આના ઉપરથી આપણે ભાવ પૃથ્થકરણના હેતુઓ શું શું છે, ભાવ પૃથ્થકરણને અસર કરતા પરિબળો કયા કયા રહેલા છે. બરાબર, તે પછી શેડ્યુલ ઓફ રેટ્સ, બરાબર, SOR કેને કહેવામાં આવે છે, બરાબર, ને ભાવ સૂચિપત્રક આપણે ગુજરાતીમાં કહીએ તો કે SOR કેને કહેવામાં આવે છે તો કે વિવિધ બાંધકામો જેવા કે રસ્તા, સિંચાઈ, પાણી પુરવઠાની લાઈન, ગટરની લાઈન વગેરે જુદી જુદી આઇટમોમાં ભાવ પૃથ્થકરણ કરી અને તેના ભાવની એક યાદી છે એ બનાવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, SOR કહેવામાં આવે છે. બરાબર, એટલે કે શેડ્યુલ ઓફ રેટ કહેવામાં આવે છે.
આ યાદી છે એ ગવર્મેન્ટ તરફથી બહાર પાડવામાં આવે છે અને ગવર્મેન્ટના કામ છે એ બધા આના ઉપરથી છે એ મેઝર કરવાના આવે અને આના ઉપરથી ભાવ છે એ નક્કી થતા હોય છે. તે સિવાય આપણે જોશું કે ટાસ્ક વર્ક અને ફેક્ટર્સ ઓફ અફેક્ટિંગ ઓન ટાસ્ક વર્ક. બરાબર, કે ટાસ્ક વર્ક કેને કહેવામાં આવે છે? તો કે મજૂર કે કારીગર એક દિવસમાં એટલે કે 8 કલાકમાં જેટલું કામ કરી શકે તેને શું કહેવામાં આવે છે? તો કે ટાસ્ક વર્ક કહેવામાં આવે છે. બરાબર, તે સિવાય કે ટાસ્ક વર્કને અસર કરતા પરિબળો જોશું. જુદા જુદા કારીગર છે એનું ટાસ્ક વર્ક શું રહેલું છે, એટલે કે એ 8 કલાકમાં કેટલું કામ કરી શકે અથવા તો એક કામ કરવા માટે કેટલા મજૂરો જોઈએ, બરોબર, એક દિવસમાં, એ આપણે આની અંદર જોશું. તે સિવાયના આપણે કઈ વસ્તુ જોશું તો કે માર્કેટ ટ્રેડ્સ ઓફ કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ, એટલે કે વિવિધ પ્રકારના જે માલસામાન છે, બરોબર, એના હજી બજારનો ભાવ શું રહેલો છે એના વિશે આપણે જાણશું. બરાબર, તે સિવાય કે વિવિધ પ્રકારના મજૂરો છે, બરોબર, એના માટે વિવિધ પ્રકારના કામ માટે કેટલા મજૂરો જોઈએ એ પણ જાણશું. અને વિવિધ પ્રકારના જે કારીગર્સ છે એની મજૂરીનો દર શું ચાલી રહ્યો છે એ પણ આપણે આની અંદર જોશું. તે સિવાય નેક્સ્ટ ટોપિક આપણો એ રહેશે કે રેટ એનાલિસિસ ફોર અર્થવર્ક ઇન એક્સકેવેશન, સીસી વર્ક એટલે કે કોન્ક્રીટ સિમેન્ટ કોન્ક્રીટ વર્ક, બ્રિક મેશનરી વર્ક, આરસીસી વર્ક, પ્લાસ્ટરિંગ એન્ડ ફ્લોરિંગ વર્ક, એટલે કે આ બધા જ અલગ અલગ કામો છે, બરોબર. એના માટે આપણે શું કરશું? માલસામાન માટેનું ભાવ પૃથ્થકરણ છે એ નક્કી કરવામાં આવે છે. હવે એના આગળ આપણે એનું બીજું એક વસ્તુ જોશું કે આ બધી આઈટમો જે છે અલગ અલગ કામ માટે માલસામાનની ગણતરી કઈ રીતે કરવી. હવે ધારો કે ઈંટ કામ છે, કોન્ક્રીટ કામ છે, પ્લાસ્ટર કામ છે, આ બધા માટેના જે મટીરિયલ યુઝ થાય કે એમાં કેટલી રેતી, કેટલો સિમેન્ટ, બરાબર, કેટલો એગ્રીગેટ જોશે, તે સિવાય કેટલી ઈંટ જોશે, આ બધી વસ્તુની છે એ ગણતરી કરવાની પણ એક રીત છે, બરાબર, એ પણ આપણે શીખશું. તેના પછી આપણે મુખ્ય આઈટમોનું ભાવ પૃથ્થકરણ જોશું, એટલે કે મેઇન આઇટમ્સ છે એના ભાવ પૃથ્થકરણમાં કઈ કઈ વસ્તુઓ આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો કઈ કઈ વસ્તુઓનું ભાવ પૃથ્થકરણ જોશું તો કે સામાન્ય માટીનું ખોદાણ કામ, પાયામાં રેતીની પૂરણી, પાયામાં ઈંટના ટુકડાઓ માટેનો સીસી એટલે કે સિમેન્ટ કોન્ક્રીટ, પાયામાં ઈંટના ટુકડાનો ચૂના કોન્ક્રીટ એટલે કે સિમેન્ટની જગ્યાએ ચૂનો નાખીને આપણે એનો કોન્ક્રીટ બનાવશું, તે જોશું. પાયામાં સિમેન્ટ કોન્ક્રીટ વિશે આપણે ભાવ પૃથ્થકરણ કરશું. સ્લેબ માટે આરસીસી, એના માટે આપણે ભાવ પૃથ્થકરણ કરશું. બીમ અને કોલમ માટે આરસીસી, એના માટે આપણે ભાવ પૃથ્થકરણ કરશું. હવે સુપરસ્ટ્રક્ચરમાં બ્રિક વર્ક, બરાબર, એના વિશે પણ આપણે ભાવ પૃથ્થકરણ કરશું. પાર્ટીશન વોલનું આપણે કામ કરવું હોય, બરાબર, તો એના પણ આપણે અલગથી ભાવ પૃથ્થકરણ કરવું પડે. હવે પ્લાસ્ટર કરવા માટેના ભાવ પૃથ્થકરણ શીખશું. વ્હાઇટ વોશ એટલે કે પેઇન્ટિંગ કરવા માટેના પણ ભાવ પૃથ્થકરણ વિશે આપણે ડિટેલમાં જોશું. નેક્સ્ટ આપણે જોઈએ કે યુનિટ નંબર 4 ડિટેલ એસ્ટિમેશન, બરાબર. આમ જોવા જઈએ તો તમારું ચેપ્ટર નંબર 5 જે 28 માર્ક્સનું રહેલું છે, બરાબર. આ એક ચેપ્ટર જ એવું છે કે જે સૌથી મેઇન ચેપ્ટર છે તમારા એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન સબ્જેક્ટનું. બરાબર, આની અંદર આપણે કયા કયા વસ્તુઓ શીખશું તો કે સ્ટેટ ધ વેરિયસ મેથડ ઓફ ડિટેલ એસ્ટિમેશન, એટલે કે વિગતવાર એસ્ટિમેશનની કઈ કઈ રીતો છે એના વિશે જાણીશું. એસ્ટિમેટિંગ કોસ્ટ ઓફ એન્ડ 2 રૂમ બિલ્ડિંગ, એટલે કે 1 ને 2 રૂમના વિગતવાર અંદાજ આપણે બનાવતા શીખશું. એસ્ટિમેટ ધ કોસ્ટ ઓફ 2 સ્ટોરીડ બિલ્ડિંગ, એટલે કે 2 માળના મકાન માટે વિગતવાર અંદાજ બનાવતા શીખશું. એસ્ટિમેટિંગ કોસ્ટ ફોર આરસીસી રિટેનિંગ વોલ એન્ડ કલવર્ટ્સ, બરાબર. ઓકે, કલવર્ટ અને રિટેનિંગ વોલ માટે આપણે શું કરશું તો વિગતવાર અંદાજ બનાવતા શીખશું. અને સ્ટેટ ધ મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ અર્થવર્ક ફોર ધ રોડ એન્ડ કેનાલ્સ, એટલે કે રોડ અને કેનાલ માટે ખોદાણ કામની અથવા તો પુરાણ કામની છે એ રાશિ છે એ ગણતા આપણે શીખશું, બરાબર. નેક્સ્ટ આ ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક રહેલા છે તો કે મેથડ ઓફ ડિટેલ એસ્ટિમેશન, એટલે કે ડિટેલ એસ્ટિમેશન વિગતવાર એસ્ટિમેટ કરવાની રીતો કઈ કઈ છે, બરાબર. તો હવે વિગતવાર એસ્ટિમેશન કરવાની પહેલી રીત છે મધ્યરેખાની રીત, એટલે કે સેન્ટર લાઇન મેથડ. અને બીજી રીત છે એ કે લાંબી દિવાલ અને ટૂંકી દિવાલની રીત, એટલે કે લોંગ વોલ શોર્ટ વોલ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. લોંગ વોલ શોર્ટ વોલ મેથડ છે એ વાઇડલી યુઝ થાય છે, મોસ્ટ ઓફ બધે પણ એ જ યુઝ થાય છે. પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ જે છે પબ્લિક વેલફેર ડિપાર્ટમેન્ટ, જે કન્સ્ટ્રક્શન આપણે કોઈ પણ ગવર્મેન્ટ લગતા કરવાના હોય એ પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટની અંદર આવે, તો એ પણ છે એ લોંગ વોલ શોર્ટ વોલ મેથડનો જ ઉપયોગ કરે છે. અને લોંગ વોલ શોર્ટ વોલ મેથડ છે એનું બીજું નામ છે આઉટ ટુ આઉટ અને ઇન ટુ ઇન મેથડ, બરાબર. નેક્સ્ટ આપણે આગળ જોઈએ
કે આ સિવાય આપણે શું કરશું તો કે જંકશનની ગણતરી, બરોબર. જંકશન એટલે કે શું છે કે જ્યાં બે દિવાલ છે એ ભેગી થતી હોય, બરોબર, એ જે પોર્શન આવે એને શું કહેવામાં આવે છે, જંકશન તરીકે ઓળખવામાં આવે છે. એની ગણતરી કઈ રીતે કરવી, બરોબર. પછી મુક્ત છેડાવાળી દિવાલ કે જ્યાં પછી એનો એન્ડિંગ આવી જતો હોય, બરોબર, એની ગણતરી કઈ રીતે કરવી. ક્રોસિંગ એટલે કે જ્યાં બે દિવાલ છે એ ક્રોસ થતું હોય, બરોબર, એની ગણતરી કઈ રીતે કરવી. ચણતર માટે બાકોરા અને કપાતના નિયમો, બરોબર, આ જે છે એની ગણતરી કઈ રીતે કરવી. આપણે કોઈ પણ કબાટ મૂક્યો હોય અથવા તો વચ્ચે ખાલી મૂકી દીધું હોય, બારી મૂકીએ, દરવાજો મૂકીએ, આ બધા માટે કપાતના નિયમો આપણે એપ્લાય કરવા પડે, એની પણ આપણે ગણતરી કઈ રીતે કરીશું એ શીખશું. તે સિવાય સ્ટીલના સળિયાની લંબાઈ અથવા તો તેની સંખ્યાની ગણતરી કઈ રીતે કરવી, આ બધી વસ્તુ છે એ આપણે આની અંદર જોશું. તે સિવાય 1 on 2 રૂમ બિલ્ડિંગ એટલે કે 1 કે 2 રૂમ બિલ્ડિંગ છે એના એક્ઝામ્પલ, એનું એસ્ટિમેટિંગ કરતા આપણે શીખશું, વિગતવાર આપણે એસ્ટિમેટ બનાવતા શીખશું. તે સિવાય એક્ઝામ્પલ ઓન 2 સ્ટોરે બિલ્ડિંગ એટલે કે 2 માળના બિલ્ડિંગ માટે, એટલે આમાં 2 માળના બિલ્ડિંગ માટે આપણે નથી કરવાનું, પણ 2 માળના બિલ્ડિંગમાં અલગ અલગ 1 સ્ટોરે બિલ્ડિંગ કર્યું છે, બરોબર, 1 or 2 રૂમ બિલ્ડિંગ, એની અંદરથી આપણે મોસ્ટ ઓફ બધી વસ્તુ શીખી લેશું. પણ જે વસ્તુ એની અંદર નથી આવતી એ આપણે આ 2 સ્ટોરે બિલ્ડિંગ છે, બરોબર, એની અંદર છે આપણે શીખવાની છે. કઈ તો કે ફૂટિંગ આવશે આરસીસી નું, તો એ આપણે આની અંદર શીખશું. કોલમ ને બીમની ગણતરી કઈ રીતે કરશું, સ્લેબની ગણતરી કઈ રીતે કરવી, એ બધી વસ્તુ છે એ 2 સ્ટોરે બિલ્ડિંગની અંદર આપણે શીખવાનું આવશે. તે સિવાય છે કે રિટેનિંગ વોલ જે છે અથવા તો કલવટ જે રહેલા છે એના ઉપર એક્ઝામ્પલ, એની એસ્ટિમેટિંગ કઈ રીતે કરવું, એની વિગતવાર ગણતરી આપણે કઈ રીતે કરવું, વિગતવાર અંદાજીકરણ કઈ રીતે કરવું, એ આપણે શીખશું. અને તે પછી છે કે મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ અર્થવર્ક, બરોબર. મેથડ ઓફ આની માટે કઈ અર્થવર્ક એટલે કે ખોદાણ કામ કે પુરાણ કામ કરવા માટેની અલગ અલગ રીતો છે રોડ અને કેનાલ માટે, બરોબર, એ આપણે મેઝરમેન્ટ કરશું, બરોબર. એના માટે અલગ અલગ 2 મેથડ આપણે જોવામાં આવે કે જમીન સમતલ હોય અને જમીન સમતલ ન હોય, એટલે કે ઢાળવાળી જમીન હોય, તો એના 2 અલગ અલગ રીતે ટાઈપ્સ પડે છે. અને જો સમતલ હોય તો એનું એક સીધું ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ, પણ સમતલ ન હોય અને ઢાળ હોય તો એના માટે અલગ અલગ 3 રીત યુઝ કરવામાં આવે છે. કઈ તો કે મધ્ય આડછેદની રીત, સરેરાશ ક્ષેત્રફળની રીત અને સમપાર્શ્વીય સૂત્રની રીત, આ 3 મેથડનો છે એ યુઝ કરવામાં આવે છે, બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ કે તમારું યુનિટ નંબર 5 અથવા તો તમારું ચેપ્ટર નંબરની કહીએ તો ચેપ્ટર નંબર છે 6 ચેપ્ટરને આપણે શેના વડે ઓળખીએ છીએ તો કે વેલ્યુએશન વડે ઓળખીએ છીએ. આ ચેપ્ટરની અંદર આપણે કઈ વસ્તુ શીખશું તો કે ડિફરન્સ બિટવીન કોસ્ટ, પ્રાઇસ એન્ડ વેલ્યુ, એટલે કે તફાવત કેની વચ્ચે જોશું તો કે કોસ્ટ, પ્રાઇસ અને વેલ્યુ વચ્ચેનો તફાવત જોશું. ડિફરન્શિએટ બિટવીન ડિપ્રિસિએશન અને ઓબ્સોલિયન્સ, એટલે કે અવમૂલ્યન અને અપ્રચલન વચ્ચે તફાવત આપણે કરશું, બરોબર, એની બંનેની સરખામણી કરશું. ડિસ્ક્રાઇબ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્યુ, એટલે કે વેલ્યુના અલગ અલગ પ્રકારની વિશે આપણે જાણશું. પછી ઇવેલ્યુએટ ધ એકચ્યુઅલ વેલ્યુ ઓફ એની પ્રોપર્ટી, એટલે કે કોઈ પણ સ્થાયી મિલકત છે એની વેલ્યુ આપણે ગણતરી કરતા શીખશું. ડિસ્ક્રાઇબ ધ પ્રોસિજર ઓફ ફિક્સિંગ ધ સ્ટાન્ડર્ડ રેટ, એટલે કે ભાડાના પ્રકાર અને તે ભાડું છે એ નક્કી કરવા માટેની રીત છે એના વિશે પણ જાણશું. જોઈએ કે આ ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક્સ રહેલા છે તો કે ફર્સ્ટ ઓફ ઓલ જ છે કે વેલ્યુએશન વિશે તો એટલે કે વેલ્યુએશનની વ્યાખ્યા આપણે આગળ જોઈ હતી કે વેલ્યુએશન શું છે તો કે કોઈ પણ મિલકતનું વર્તમાન મૂલ્ય નક્કી કરવા માટેની રીતને શું કહેવામાં આવે છે, વેલ્યુએશન કહેવામાં આવે છે. તે પછી આની અંદર ટોપિકમાં આવશે કોસ્ટ, પ્રાઇસ અને વેલ્યુ, આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ આવશે, એટલે કે ત્રણેય શું છે એના વિશે કઈ. કોસ્ટ કેને કહેવામાં આવે છે તો કોઈ પણ ચીજ વસ્તુ કે જે અમુક મૂલ્ય ધરાવતી હોય તેના ઉત્પાદન પાછળ કરવામાં આવતા વાસ્તવિક ખર્ચને શું કહેવામાં આવે છે, કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાઇસ કેને કહેવામાં આવે છે તો કે ચીજ વસ્તુના ઉત્પાદન કરવામાં આવતો વાસ્તવિક ખર્ચ એટલે કે કોસ્ટ અને ઉત્પાદકનો નફો, આ બંનેને જોડીને જે કિંમત તૈયાર થાય એને શું કહેવામાં આવે છે, પ્રાઇસ કહેવામાં આવે છે. અને વેલ્યુ કેને કહેવામાં આવે છે તો કે અર્થશાસ્ત્રમાં એક વસ્તુને બીજી વસ્તુથી બદલવાની બાબત, એટલે કે એક વસ્તુ આપીને બીજી વસ્તુ લેવાની બાબતને શું કહેવામાં આવે છે, વેલ્યુ કહેવામાં આવે છે. જૂના જમાનામાં આ રીતે આપણે યુઝ કરતા, કોઈ પણ આપણે ધારો કે ઘઉં 1 કિલો ઘઉં લેવો હોય તો આમે 1 કિલો મગ દઈ દેવા,
બરોબર, દેવાનારી, આ બધી વસ્તુ છે એ પેલા જૂના જમાનામાં રહેતું. પણ હવે વસ્તુની જે ચેન્જીસ છે એની જગ્યાએ આપણે શું રાખી દીધું છે તો કે નાણાં રાખી દીધા છે. એટલે કે ધારો કે આપણે કોઈ 1 મણ ઘઉં લેવા છે, બરોબર, તો એના માટે 400 રૂપિયા, તો એક કાર લેવી છે તો એના માટે 4 લાખ રૂપિયા જોઈએ. તો આ બધી વસ્તુ છે એ વેલ્યુની અંદર આવશે. હવે તે સિવાય કોસ્ટ અને વેલ્યુ વચ્ચે તફાવત, પ્રાઇસ અને વેલ્યુ વચ્ચે તફાવત, એ બધી વસ્તુ જોશું. બરોબર, તે પછી આપણે ટાઈપ્સ ઓફ પ્રોપર્ટી અને ઓબ્જેક્ટિવ ઓફ વેલ્યુએશન. બરાબર, પ્રોપર્ટીના અલગ અલગ પ્રકાર. મેઇન તો બે પ્રોપર્ટીના બે પ્રકાર છે. એક સ્થાવર પ્રોપર્ટી કહેવાય, સ્થાવર મિલકત જેને કહીએ છીએ, અને એક જંગમ મિલકત એટલે કે પર્સનલ એસ્ટેટ તરીકે જેને ઓળખવામાં આવે છે. પછી છે ઓબ્જેક્ટિવ્સ ઓફ વેલ્યુએશન. ઓબ્જેક્ટિવ એટલે કે એના અલગ અલગ જે હેતુઓ રહેલા છે. બરોબર, કે વેલ્યુએશન શું કામ કરવું જોઈએ, તો કે ભાડું નક્કી કરવા, વીમો ઉતારવા માટે, સુધારણા ખર્ચ કરવો હોય, કરવેરો ભરવા, કોર્ટ ફી ભરવા, બેલેન્સ શીટ છે, બરોબર, મિલકતનું વેચાણ અને ખરીદ કરવા માટે. મેઇન તો આ છે. બરાબર, લોન લેવા માટે પણ વેલ્યુએશનની ખાસ જરૂર પડે છે. તે પછી આપણે એસ્ટિમેશન અને વેલ્યુએશન વચ્ચે તફાવત જોશું. બરોબર, પછી સારો જે વેલ્યુઅર હોય, જેને વેલ્યુએશન સારું કરતા આવડતું હોય, એના આપણે ગુણધર્મો એટલે કે એને જે કઈ એની પાસે લાક્ષણિકતા હોય, એની આવડત કઈ હોય, એના વિશે જાણશું. બરાબર, પછી અલગ અલગ ટાઈપની પ્રોપર્ટી જે છે કે મોર્ટગેજ કેને કહેવામાં આવે છે, ફ્રી હોલ્ડ પ્રોપર્ટી કેને કહેવામાં આવે છે, લીઝ પ્રોપર્ટી કેને કહેવામાં આવે છે, એના વિશે જાણશું. બરોબર, તે પછી આપણે જોઈએ તો કે ડિપ્રિસિએશન અને ઓબ્સેલન્સ એટલે કે અમૂલ્યન અને અપ્રચલન, આ બંને વચ્ચેનો તફાવત અને આ બંને વસ્તુ શું છે એ પણ આપણે ડીપમાં જોશું. બરાબર, અવમૂલ્યન કેને કહેવામાં આવે છે, તો કે મિલકતનું આયુષ્ય વધવાથી, સડો લાગવાથી, નુકસાન થવાથી અથવા તો નિઘર્ષણ થવાથી મિલકતના મૂલ્યમાં ઘટાડો થાય છે, એને શું કહેવામાં આવે છે, અવમૂલ્યન કહે છે. અને અપ્રચલન કહેવામાં આવે છે મિલકતના મૂલ્યમાં ફેશન, રીત રિવાજ કે ઢબ બદલવા અથવા તો જરૂરિયાત વધતા મિલકત અપૂર્ણ લાગવાથી તેને ફેરફાર થાય છે, તેને શું કહેવામાં આવે છે, અપ્રચલન એટલે કે ઓબ્સેલન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અવમૂલ્યન છે એને ગણવા માટેની અલગ અલગ રીતો છે. કઈ છે, તો કે સીધી રેખાની રીત, અચળ ટકાવારીની રીત અને નાણાં ભંડોળની રીત. આ 3 છે મેથડની રીતે છે આપણે અવમૂલ્યન છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ. તે પછી આપણે જોઈએ કે મિલકતના એટલે કે ટાઈપ્સ, ડિફરન્ટ ફોર્મ ઓફ વેલ્યુ એટલે કે વેલ્યુના અલગ અલગ પ્રકાર. કયા માર્કેટ વેલ્યુ છે, બુક વેલ્યુ, સ્ક્રેપ વેલ્યુ, સાલ્વેજ વેલ્યુ, એકોમોડેશન વેલ્યુ, ડિસ્ટ્રેસ વેલ્યુ, મોનોપોલી વેલ્યુ, રિપ્લેસમેન્ટ વેલ્યુ, ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ, સેન્ટિમેન્ટલ વેલ્યુ, સ્કેપ્ચ્યુઅલ વેલ્યુ, એન્યુઅલ વેલ્યુ, પોટેન્શિયલ વેલ્યુ, ઓક્યુપેશનલ વેલ્યુ અને પ્રેઝન્ટ વેલ્યુ. આ બધી વિશે અલગ અલગ જે વેલ્યુના પ્રકાર છે એના વિશે પણ આપણે ડિટેલમાં ભણશું. બરાબર, વેલ્યુએશન ટેબલ અને વેલ્યુએશન મેથડ ફોર પ્રોપર્ટી એન્ડ લેન્ડ એટલે કે વેલ્યુએશન ટેબલ કે વેલ્યુ છે એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે એનું એક ટેબલ છે. બરાબર, અને એને જે મેથડ્સ આપણે જે અલગ અલગ મેથડ્સ જોઈ કે લેન્ડનું, જમીનનું અલગ અલગ ભાવ નક્કી કરવા માટેની જે મેથડ્સ છે એ પણ આપણે આની અંદર જોશું. લાસ્ટ જે આપણો ટોપિક રહેશે આ ચેપ્ટરની અંદર એ કયો રહેશે, તો કે ટાઈપ્સ ઓફ રેન્ટ એન્ડ ફિક્સિંગ ધ સ્ટાન્ડર્ડ રેન્ટ એટલે કે ભાડાના અલગ અલગ પ્રકારો. તો ભાડાના કયા અલગ અલગ પ્રકારો છે, કે સ્ટાન્ડર્ડ રેન્ટ, હેડ રેન્ટ, રેક રેન્ટ, સિચ્યુએશન રેન્ટ, સિટિંગ રેન્ટ, સબસાઇડેશન રેન્ટ, સુધારેલ રેન્ટ, પ્રોફિટ રેન્ટ, કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ, નોમિનલ રેન્ટ, મોનોપોલી રેન્ટ, એન્ક્લોઝમેન્ટ રેન્ટ, ગ્રોસ રેન્ટ, નેટ રેન્ટ, લીઝ રેન્ટ, ગ્રાઉન્ડ રેન્ટ. અલગ અલગ ભાડા રેન્ટ અથવા તો ભાડાના જે પ્રકાર છે એના વિશે ભણશું. અને સ્ટાન્ડર્ડ જે રેન્ટ છે, બરોબર, એટલે કે સ્ટાન્ડર્ડ રેન્ટ છે એને આપણે કઈ રીતે ગણતરી અને એનું ભાડું જે આપણે નક્કી કરવાની જે રીત છે એના વિશે પણ આપણે આની અંદર ભણશું. અને આને લગતા એક્ઝામ્પલ પણ છે આપણે એ સોલ્વ કરશું. બરાબર, તો આઈ હોપ કે તમે બધા છે એ આપણે એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને વેલ્યુએશન જે સબ્જેક્ટ છે એના શું ભણશું અને એનામાંથી આપણને કઈ કઈ વસ્તુઓ શીખવા મળશે એની તમને ડિટેલમાં સમજ આવી ગઈ હશે. ઓકે, થેન્ક યુ.